સુરત શહેરના કામરેજ વિસ્તારના ફાર્મ હાઉસમાં ધમધમતા દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા. પોલીસે ફાર્મ હાઉસમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. કામરેજ વિસ્તારના મોરથર ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી. ત્યારે જ પોલીસની ટીમે તેમના રંગમાં ભંગ પાડ્યો. પોલીસે યુવતી સહિત 6 લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા. આ સાથે સ્થળ પરથી દારૂની બોટલો સહિત 2 લક્ઝરીઝ કાર પર કબજે કરવામાં આવી. કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સરે કહ્યું કે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 3 ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલ બાતમીના આધારે મોરથર ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલા ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે ત્યાં દરોડા પાડીને 2 યુવતી સહિત 4 પુરુષોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા. આ લોકો પાસે દારૂ પીવા અંગેની કોઈ પણ જાતની પરમિટ પણ નહોતી. આથી પોલીસે તમામ લોકોનું મેડિકલ કરાવી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસે ત્યાંથી બ્રાન્ડેડ દારૂની બોટલો અને 2 લક્ઝરીઝ કાર પર કબજે કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નબીરા પકડાયા શું હકીકત? સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી. જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મોરથાણા ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે. જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ કિસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ. જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ. જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે.